રેપિડ ડિવિઝન. રેપિડ ડિવિઝન એટલે કે ફાસ્ટ ભાગાકાર. તો અહીં આપણે રેપિડ ડિવિઝન છે એ જાણીશું. રેપિડ ડિવિઝન છે એ અહીં જે સામાન્ય ગણતરી કરી છીએ એ જ પ્રમાણે અહીં છે. તો જોઈએ તો મિત્રો અહીંયા છે 2642 ભાગ્યા 2. હવે આજે છે કેટલા છે? 2 છે. તો આ 2 2ના ઘડિયામાં આવે છે. જોઈએ તો યસ 2 એકા 2. તો આ 1 ક્યાં લખીશું મિત્રો? આ અહીં લખીશું. હવે આ છે 6. તો 2 3 6. તો આ 3 લખી લઈએ. હવે છે આ 4. તો 2 2 2 2 4. તો આ 2. હવે આ 2. તો 2 એકા 2. તો 2642 ભાગ્યા 2નો જવાબ શું આવશે? તો 1321. હવે આગળનો દાખલો છે 74124 ભાગ્યા 2. 74124 ભાગ્યા 2. હવે આ જોઈએ તો 7 છે. તો 2ના ઘડિયામાં 7 આવે છે. તો 2 4 કેટલા થાય છે? 8 થાય છે. 7થી કેવા થાય છે? વધી જાય છે. તો 2 3 6 લઈશું. કેટલા લઈશું? 2 3 6 લઈશું. આ 3 છે અહીં મૂકી દઈએ. હવે આ જે 7 છે એમાંથી કેટલા? આ 6 બાદ કરીએ. આ 7 છે એમાંથી કેટલા બાદ કરીએ મિત્રો? 6 બાદ કરીએ. તો 7 ઓછા 6 તો કેટલા બચશે? તો 1 બચશે. આ 1 અહીં રિમાઇન્ડર. હવે આ 1 અને આ 4 કઈ સંખ્યા બનાવે છે? તો 14 બનાવે છે. કઈ સંખ્યા બનાવે છે? 14 બનાવે છે. 2ના ઘડિયામાં એટલે કે ટેબલમાં 14 આવે છે. તો યસ 2 7 14. જે 7 છે એ અહીં મૂકી દઈએ. હવે આ જે 14 અને આ 14 માઇનસ કરશું તો શું બચશે? 0. 14 ઓછા 14 કરીશું તો શું બચશે? 0 બચશે. એટલે કે કોઈ રિમાઇન્ડર રહેશે નહીં. હવે અહીંયા જોઈએ તો આ કેટલા છે મિત્રો? તો 1 છે. અને અહીં કેટલા છે? 2 છે. હવે આ 1 છે એ 2 કરતાં નાના છે. તો શું કરીશું? આ 1 જોડે આ બાજુનો અંક છે એ લઈ લઈશું. એ 2 છે એ લઈશું. એટલે કે આ 1 ડિજિટ હતો એટલે કે 1 અંક હતો એના કેટલા કર્યા? 2 અંક કર્યા. એટલે કે 2 ડિજિટ કર્યા. હવે કેટલા થયા? તો આ 12 થયા. તો 2ના ઘડિયામાં 12 આવે છે. તો યસ 2 6 12. 2ના ઘડિયામાં 12 આવે છે. 2 6 12. હવે મિત્રો જુઓ આ જે 6 છે આ 1 ડિજિટમાં 6 લેવાના છે નહીં. કેમ કે અહીં પહેલાં હતા 1. 1 કેવા હતા? તો 1 ડિજિટમાં 1 અંકમાં હતા. પણ એ 2 કરતાં નાના હોવાના કારણે એને મોટા કરવાના હતા. એટલે કે બાજુમાંથી 2 લઈ લીધા. એટલે ડબલ ડિજિટ થઈ. એટલે કે 2 કરતાં મોટી સંખ્યા થઈ ગઈ. તો અહીં આપણે શું આ જે છે 12 એ ડબલ ડિજિટમાં છે. તો આપણે અહીંયા કઈ રીતે લઈશું? તો ડબલ ડિજિટમાં લઈશું. એટલે કે અહીંયા ફક્ત 6 નહીં પણ 0 6 મૂકીશું. કેટલા મૂકીશું? 0 6 મૂકીશું. હવે આ છેલ્લે કેટલા છે? સોરી, હવે આ 12 ઓછા 12 કરીશું તો કેટલા બચશે? તો 0. રિમાઇન્ડર આવશે નહીં. હવે આ 4 છે. તો 2ના ઘડિયામાં 4 આવે છે. તો યસ 2 2 4. તો આ 2 અહીંયા લખી લઈએ. તો શું આવશે જવાબ? 37062. 74124 ભાગ્યા 2નો જવાબ શું આવશે? તો 37062 આવશે. આગળ જોઈએ તો 264 ભાગ્યા 3. હવે અહીંયા જોઈએ તો આ છે 2 અને આ છે 3. આ 2 છે એ 3 કરતાં નાની છે. એટલે કે શું કરશું? એને બાજુવાળો જે અંક છે જોડે લઈશું. એટલે કે ડબલ ડિજિટ કરીશું. એટલે કે કેટલા થશે?
26 બે અંક બન્યા 26. હવે 3ના ટેબલમાં 26 આવે છે જોઈએ તો 3ના ટેબલમાં શું? 3 8 24 આવે છે. 3 9 27 થાય છે, એ 26થી વધી જાય છે, એટલે આપણે શું લઈશું? તો 3 8 24 લઈશું. હવે અહીંયા શરૂઆતમાં જ છે મિત્રો, શું શરૂઆતમાં જ છે. હવે અહીંયા આપણે ડબલ ડિજિટ લીધા, તો અહીંયા આપણે ડબલ ડિજિટ લઈએ ના લઈએ ફરક પડશે નહીં, એ હું આગળ સમજાવું છું. તો કેટલા છે? તો 8 છે, એ 8 અહીં લઈ લો, તો આ 8. હવે આ 26 ઓછા કેટલા કરીશું? 24. 26માંથી 24 બાદ કરીશું તો કેટલા બચશે? 2. રિમાઇન્ડર 2 એટલે કે 2. હવે આ 2 અને 4 કઈ સંખ્યા બને? તો 24 બને છે. હવે 3 8 24, તો આ 8 અહીં મૂકી દઈએ. હવે જે મેં જણાવ્યું કે 0 8, શું? આ 0 8 એટલે કે તમે આ 0 આ 8 અને આ 8, તો તમે જોઈશું તો બંનેનું મૂલ્ય બદલાતું નથી, એટલે કે શરૂઆતમાં આ બાજુ જે 0 હશે એનું કોઈ મૂલ્ય હોતું નથી. તો હજુ અહીંયા પણ 88 થશે, અહીંયા પણ 88 થશે, ભલે 3 અંકમાં હોય. એટલે કે આગળ જ્યારે કોઈ અંક છે એની જો આગળ આબી બાજુ 0 હશે તો એનું મૂલ્ય બદલાશે નહીં, પણ પાછળ હશે તો શું થઈ જશે? એનું મૂલ્ય બદલાશે. આ તમે મિત્રો સમજી ગયા હશો. આગળ જોઈએ તો 1842 ભાગ્યા 3. હવે અહીંયા જોઈએ તો આ કેટલા છે? 1 છે અને આ 3. હવે આ 1 છે એ 3 કરતાં કેવા છે? તો નાના છે. તો શું કરીશું? બાજુવાળા જે 8 છે લઈ લઈશું, એટલે કેટલા થઈ જશે? 18 થઈ જશે. તો 3ના ઘડિયામાં 18 આપે છે, તો યસ 3 6 18. હવે આ 6 અહીંયા લઈ લઈએ. હવે 18 ઓછા 18, આ 18 ઓછા 18 કરીશું તો શું? 0, એટલે કે રિમાઇન્ડર આવશે નહીં. હવે આ કેટલા છે? 4 છે, તો 3ના ઘડિયામાં 4 આવે છે, તો ના 3 દુ 6 થઈ જાય છે, એટલે કે આપણે વધી જાય છે, એટલે શું કરીશું? 3 1 3 લઈશું. હવે આ 1 છે એ અહીં મૂકીશું. હવે આ 4 ઓછા 3, 4 ઓછા 3 કરીશું, 4માંથી 3 બાદ કરીશું તો શું બચશે? 1. કેટલા બચશે? 1 બચશે. તો આ 1 અહીં મૂકી દઈએ, રિમાઇન્ડર 1. તો આ 1 અને 2 કઈ સંખ્યા બનાવે છે? તો 12 બનાવે છે. હવે 3ના ઘડિયામાં 12 આવે છે, તો યસ આ 3 4 12, આ 4 અહીં મૂકી દઈએ મિત્રો. હવે 12 ઓછા 12 તો શું? 0 છે, રિમાઇન્ડર 0 છે, 0. તો 1842 ભાગ્યા 3નો જવાબ કેટલો આવશે? તો 614 આવશે.